યોમી ગુડ આફ્ટરનૂન. બેઝિકલી 54,000ના લેવલની આપણે જે વાત કરી હતી ત્યાંથી એક સરસ બાઉન્સ આપણને જોવા મળેલો છે, સારો બાઉન્સ છે. ઇનફેક્ટ કે 55,000ને ઉપર આપણે આવી ગયા. અને નિફ્ટીની પણ જો વાત કરીએ, ભલે ના નહીં કરીને પણ થોડી તેજી જે છે તે ડેઝ લોથી જરૂર આવતી જોવા મળેલી છે, ઓલ થેન્ક્સ ટુ બેંક નિફ્ટી. એટલે આ જે બંને લેવલ્સ છે તે ફરી એકવાર રિવાઇઝ કરીએ અને હવે આગળ આટલું સરસ બ્રેકઆઉટ જ્યારે બેંક નિફ્ટી બતાવ્યું છે તો શું સંકેતો ધ્યાન રાખીશું? બિલકુલ યસ. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો માર્કેટમાં જે રીતે આજે મજબૂતી બતાવી છે, સવારે પણ આપણે કીધું કે કમ્પેરેટિવલી જો આપણે વાત કરીએ તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટી સરસ પરફોર્મન્સ છે, જે ચાર્ટ ઉપર આપણને ક્લિયરલી દેખાતું હતું, રાઈટ. અને આજે કંઈક એવું જોવા મળ્યું છે. નિફ્ટી છે કે એમાં આપણે એક લેવલ વાત કરી હતી કે ગઈકાલનો હાઈ એ ક્રોસ કરવો જરૂરી છે નવી તેજી માટે, રાઈટ. અને એ ક્રોસ નથી થયો. તમે જુઓ ત્યાં પ્રોબ્લેમ આવી રહી છે. જેમ તમે ચાર્ટ ઉપર નજર કરી રહ્યા છો, તમે નજર કરો, આજે તમે એક ઇનસાઇડ બાર બનાવ્યું છે. ખાસ કરીને નિફ્ટીમાં તમે ઇનસાઇડ બાર બનાવ્યું છે. ગઈકાલનો હાઈ તમારે શું હતો? 23,267. અને આજનો હાઈ તમારે કેટલો છે? 23,259. માત્ર 7 રૂપિયા. તમે જુઓ 7 રૂપિયાથી તમે કહેવાય ને નીચે આવ્યા છો. એટલે કે ગઈકાલનો હાઈ છે એ હવે તમારો એક મેઇન એરિયા છે 23,267. આ એરિયા સવારે પણ અમે તમને હાઇલાઇટ કર્યો તો અગર જો આ લેવલ ક્રોસ થાય તો મજબૂતી જોવા મળશે. અધરવાઇઝ સ્વાભાવિક છે કે રેઝિસ્ટન્સ એરિયા આવશે કે જ્યાં ગાડી અટકશે. મેં તમને એ પણ કીધું કે 23,300 પર હાઈએસ્ટ કોલ રાઇટ છે કેટલા 1 કરોડ હતા, જે જરૂરથી અટકાવવાનો પ્રયત્ન કરશે. અને કંઈક એવું જ જોવા મળ્યું. તમે જો એક્સપાયરી દિવસે કોલ રાઇટ છે એ હેવી થઈ ગયા નિફ્ટી માટે, પરંતુ બેંક નિફ્ટી છે કે જેણે જબરદસ્ત તેજી બતાવી. તો હવે આગળ શું? તો પહેલાં તો સ્વાભાવિક છે કે આ જ લેવલનું તમને કહીશ આવતીકાલે. અગર જો હજી સ્વાભાવિક છે કે હજી માર્કેટમાં હજુ પણ થોડો ટાઈમ બાકી છે, હજુ પણ કંઈ પણ થઈ શકે છે. આ લેવલ હજુ પણ ક્રોસ થઈ શકે છે. અને જો થશે તો મોમેન્ટમ 23,300ની ઉપર પણ જશે આજે, એ પણ હું તમને કહું. પરંતુ જો અગર માની લો કે આજે નથી બી થતું તો પછી આપણે ઉપરની તરફ કહેવાય ને આવતીકાલે 23,267 આ લેવલ ક્રોસ થઈને 15 થી 20 મિનિટ ટકવું જરૂરી છે. જો એવું થાય છે તો પછી આપણને ઉપર બીજા 200 પોઈન્ટ, કેટલા 200 પોઈન્ટ એટલે કે 23,500ની તરફ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એનું આપણને ક્રોસ ઓવર એટલે કહેવાય કે એને આપણે ટચ કરતા જોવા મળીશું. સો 23,267ની ઉપર આપણને ઉપરની તરફ 23,467 થી 23,500 સુધીની પણ મોમેન્ટમ પોસિબલ છે. બસ 23,267 આ લેવલ છે એને આપણે ધ્યાન પર રાખીશું. નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે તમારા માટે આ જ એરિયા આવશે. સવાર પણ મેં તમને કીધું હતું કે આ એરિયા જે છે એ તમારો સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે થશે. અને આજે તમે જો એક્ઝેક્ટલી ત્યાંની વચ્ચે જ તમારું આવ્યું છે. આજનો લો કેટલો છે તમે જો કરો 23,104. સવારે પણ આપણે વાત કરીએ 23,100 ઉપર શું હતું? હાઈએસ્ટ પુટ રાઇટર્સ હતા જેમણે સપોર્ટ આપ્યો. એટલે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સની ફાઇટ વચ્ચે નિફ્ટી કહેવાય ને ફસી ગઈ અને બેંક નિફ્ટી છે કે જે તેજીની રેસ જીતી ગઈ. હવે પ્રશ્ન એ છે કે જ્યાં સુધી આ લેવલ તમારું સેફ છે ત્યાં સુધી તમે નિફ્ટીમાં સેફ છો. જો 23,70નું લેવલ તૂટશે તો આપણે જેમ વાત કરી 23,000-22,920 પણ પોસિબલ છે. પરંતુ જ્યાં સુધી નથી તૂટતું આપણે રેન્જ બાઉન્ડ રહીશું, કહેવાય ને મંદી નહીં કરીએ. અને નવી તેજી માટે 23,267, 23,300 આ લેવલ છે જેનું ક્રોસ ઓવર થવું છે. અગર જો એ લેવલ ક્રોસ ઓવર થઈ ગયું તો 23,300ની ઉપર આપણને બીજા 200 પોઈન્ટની તેજી આપણને 23,500 સુધીની પણ મોમેન્ટમ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. વાત કરીએ 15 મિનિટ, તો 15 મિનિટ તમે નજર કરો તો ત્યાં તમને ક્લિયર કટ આ વસ્તુ દેખાશે. 15 મિનિટમાં તમે નજર કરો, આ આપણે એરિયા વાત કરતા 23,150, 23,160. તમે આજે આ તમારું 8 તારીખનું જે રીતે તમે ખાસ કરીને જે કારોબાર હતું અહીંયા તેજી બાદ તમે ત્યાં જ અટકે છે, રાઈટ. પરંતુ આજે શું થયું? ગેપ અપ ઓપનિંગ બાદ તમે નીચે આવ્યા, પછી ફરી તમે સપોર્ટ લીધો અને આ એક એરિયા તો ત્યાં તમે ટાઈમ પસાર કર્યો 23,150 આજુબાજુ. અને અત્યારે જો તમે નજર કરો તો આપણે 23,200ની આજુબાજુ છે. એટલે આ એરિયા છે એટલીસ્ટ ક્લોઝિંગ બેઝિસ 23,150, 23,200 આ લેવલ છે સચવાવું જરૂરી છે. સચવાશે તો આપણે એવું નહીં કહેતું કે કોન્ફિડન્સ સાથે ક્લોઝિંગ, આપણે કહેવાય એક રેન્જ બાઉન્ડ રહીશું. પરંતુ નવી તેજી માટે જેમ આપણે વાત કરીને આ એરિયા જે છે ને હવે એ તમારો ક્રોસ થવું જરૂરી છે. 23,267 એ ક્રોસ હશે તો ઉપરની તરફ આપણે ડાયરેક્ટ 23,400 અને બાદ 23,500 સુધીની પણ મોમેન્ટમ ફરીથી આપણે આ ઉપરની તરફ આપણે જઈશું. જો તમારે 23,267નું લેવલ ક્રોસ થશે અને તમારો આ લો હવે બ્રેક નહીં થાય તો મોમેન્ટમ સરસ આપણને 23,500 સુધીની પણ જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો આજે એક્સપાયરીના દિવસે 23,300 જે તમને સવારે પણ આપણે વાત કરતા નજર કરો કેટલા આજે સૌથી હાઈએસ્ટ તમે જોવો તો આપણે 23,250, 23,300માં જ આવે છે. કેટલા 250માં 4.44 કરોડ કોલ રાઇટર્સ, અહીંયા કેટલા 4.27 કરોડ. 23,200 ઉપર ફાઇટ છે, બંનેમાં 4 કરોડ છે. એટલે અત્યારે તમે એક્ઝેક્ટલી 23,200 ઉપર છો. હવે જોવાનું રહેશે કે 23,200 ઉપર કોલ રાઇટર્સ જીતે છે કે પુટ રાઇટર્સ જીતે છે. જો સ્વાભાવિક છે જો કોલ રાઇટર્સ જીતશે તો તમે પાછા 23,150 પર જશો અને પુટ રાઇટર્સ છે એ અગર જીતી જાય તો એ કહો તમે 23,250ને એટેમ્પ કરવા જશો અને ડે હાઈ તરફ જવાના પ્રયત્ન બતાવશો. એટલે હવે જે રેન્જ છે જે કહેવાય ગણતરીના કલાકની એ આપણને જે છે આ રેન્જ છે 23,150 થી 23,250. આની વચ્ચે છે કે ચાન્સીસ એક્સપાયરી જોવા મળી શકે છે. અન્ટિલ કે હા મોટું કોઈ અહીંયા ફેરફાર થાય છે ઓપન ઇન્ટરેસ્ટમાં તો મોટી અપેક્ષા રાખવી છે. અધરવાઇઝ આ 100 પોઈન્ટની રેન્જ છે કે જેની અંદર હાલ નિફ્ટીમાં કારોબાર ફસાયેલો જોવા મળી રહ્યો છે. પરંતુ આ તો આપણે વાત થઈ ગઈ ઓપન ઇન્ટરેસ્ટ આ એક્સપાયરી. હવે આપણે તો નેક્સ્ટ એક્સપાયરીની બી વાત કરવાની. તો નેક્સ્ટ એક્સપાયરી આપણે વાત કરીએ કે હવે આવતી એક્સપાયરી માટે શું. તો આવતી એક્સપાયરીમાં તમે નજર કરો તમારો હાઇલાઇટેડ પોઈન્ટ છે એ સેમ
23,200 અને આ જ કારણે તમે 23,200 પર અટકી રહ્યા છો કારણ કે આ એક્સપાયરીમાં તમે જો કોલેટેસ પુટેટેસ સેમ ઇન્ક્લુડ આવ્યા અને નેક્સ્ટ એક્સપાયરીમાં તમે જો કોલેટેસ પુટેટેસ 24 23 લાખ અહીંયા પણ એડ ઓન થયું છે અને બંનેમાં ઇક્વલ છે કેટલું 42 લાખ કોલેટેસ અને 42 લાખ પુટેટેસ છે અને એના કારણે હવે થોડુંક માર્કેટ કહેવાય 23,200 ઉપર થાક ખાઈ રહ્યું છે અહીંયા હવે બંને કહેવાય ને કે રસ્સા ખેંચીની જેમ તમે જો તો અહીંયા આપણને ફાઇટ થઈ રહી છે બાકી 23,300 તમારો અવરોધ સેમ અહીંયા પણ છે 31 લાખ અહીંયા તમે જુઓ કોલ રાઇટર્સ તો છે પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ એટલો બધો ખાસ નથી આવ્યો બસ 23,200 છે કે જે આજના દિવસે મેટર કરશે કે ક્લોઝિંગ તમે એની નીચે આપો છો કે ઉપર આપો છો તો એ સારું ગણાશે કે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સમાં એટલીસ્ટ એક ઝોન તો છે કે જ્યાં પુટ રાઇટર્સ કહેવાને જીતીને થોડુંક આગળ આવ્યું સો 23,200 આજના ક્લોઝિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે વાત કરીએ આજનું ધુરંધર એટલે કે બેંક નિફ્ટીની તો બેંક નિફ્ટી તમે જો આજે જબરદસ્ત તેજી જોવા મળી યાદ છે મેં તમને સવારે એક વસ્તુ કીધું હતું અને મેં તમને એ કીધું હતું કે ગઈકાલનો જે હાઈ હતો મેં તમને હાઇલાઇટ કર્યું હતું કે એ હાઈ જો તમે ક્રોસ કરો છો તો મોમેન્ટમને તમને જે છે ને એ પહેલાં આ 54,865 બતાવશે અને 54,865ની ઉપર તમને 55,200ના લેવલ જોવા મળશે રાઈટ આપણે વસ્તુ સવારે વાત કરી હતી અને આજનો હાઈ કેટલો છે તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં 55,134 આપણે વાત કરીએ 55,200ના લેવલ જોવા મળશે અગર આપણે 54,500 ઉપર પહેલી તો કન્ડિશન હતી કે 54,500નું ક્રોસ ઓવર થવું જોઈએ 54,000 તમારો સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે અને તમે જુઓ તો આજનો જે લો છે એ તમારો 54,250 અને 54,250 શું હતું યાદ છે તમને મેં સવારે કીધું 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને તમે જો એક્ઝેક્ટલી તમે આજે ત્યાંથી જ તમે જો બાઉન્સ બેક આપ્યું આપણે વાત કરી હતી કે શરૂઆતમાં અડધો કલાક જો તમે 10 ડેમાં ઉપર ટકશો તો 54,500 આવશે 54,500 ક્રોસ થશો તો આપણને 865 એના બાદ 55,000 એના બાદ 55,200 બધા લેવલ તમે જો અચીવ થયા છે બેંક નિફ્ટીમાં આપણે વાત કરી છે પ્રમાણે બસ હવે 55,200ની આપણે વાત કરી હતી ઓલરેડી 55,134 આવી ગઈ લેટ્સ સે થોડો ટાઈમ છે હજુ પણ પરંતુ મોમેન્ટમ બહુ સરસ છે કેમ અહીંયા ખબર કારણ કે તમે 4 દિવસ હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બનાવ્યા ગઈકાલે તમે લો બનાવ્યા પરંતુ કેન્ડલ પોઝિટિવ હતી મેં તમને એ પણ વસ્તુ માર્ક કરી હતી અને આજે ફરી તમે હાયર હાઈ ફોર્મેશનમાં આવી ગયા છો જે બતાવે છે કે મોમેન્ટમ બેંક નિફ્ટીમાં બહુ સરસ અને એક સ્ટ્રોંગ જોવા મળ્યું છે પ્રશ્ન છે કે હવે આગળ શું રાઈટ તેજી તો આજે આવી ગઈ 1000 પોઈન્ટ તેજી સેલિબ્રેશન થયું છે હવે તમે 54,800 આની ઉપર આજે ક્લોઝિંગ આવવું જોઈએ 54,800 એ બાદ 54,500 આ સ્ટોક છે આ જે રેન્જ છે ને આપણે આવતીકાલ માટે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈ જઈશું 54,800 54,500 ક્લિયર અને ઉપર નવી તેજી માટે હવે 55,200 પહેલા એક લેવલ છે એ જો લેવલ તમારું ક્રોસ ઓવર થયું તો ઉપરની તરફ આપણને 55,535 એટલે આ જે લેવલ હતા ને કે જે તમે ટોપ બનાવ્યા એનું ક્રોસ ઓવર થશે અને એનું ક્રોસ ઓવર થશે ને તો તમને ડેઇલી ચાર્ટમાં પરફેક્ટ ડબલ ટોપ બોટમનું અહીંયા આપણને બ્રેકઆઉટ જોવા મળશે ડબલ બોટમનું એટલે 55,535ની ઉપર કહેવાય ને મોમેન્ટમ જબરદસ્ત કહેવાય ને તેજીની પકડ છે બસ હવે જોવાનું રહેશે કે અહીંયા આ સપોર્ટ છે આપણે અહીંયાથી સસ્ટેન થવા જોઈએ 54,800 54,500 એ સપોર્ટ જળવાઈ ગયા અને ઉપરની તરફ 55,200 લેવલ ક્રોસ થયું તો 55,535 આ લેવલ પોસિબલ છે અને એની ઉપર ડાયરેક્ટ 56,000ને આપણે સીધા કહેવાય ને કે ટચ કરતા જોવા મળીશું વાત કરીએ 15 મિનિટમાં પણ તમે જો ત્યાં પણ આપણે એક્ઝેક્ટલી યાદ છે તમે જો લાસ્ટ વીક પણ અમારી સાથે જોડાયા હશો તો અમે તમને અહીંયા વાત કરી હતી કે આ પરફેક્ટ તમે જો ડબલ્યુ પેટર્ન બનાવી હતી રાઈટ આપણે મેં તમને અહીંયા વાત કરી હતી કે આ જ્યારે પણ બ્રેકઆઉટ આવ્યું હતું ને ત્યારે મેં તમને કીધું કે બસ સિમ્પલ આને આપણે સ્ટોપ લોસ તરીકે જોઈશું અને આપણે ઉપરની તરફ મેં તમને આ રેન્જ મેં તમને કીધી હતી કે 54,800નું લેવલ જોવા મળશે રાઈટ અને 54,800 તમે જો આવી ગયા અને સારી વસ્તુ એ છે અહીંયા તમે આવી હતા 54,800 રાઈટ પછી તમે નીચે પણ આવે અને આપણે વાત કરી હતી હવે જેવું આ લેવલ ક્રોસ હશે તો મોમેન્ટમ બહુ સરસ આવશે જે આ ટોપને ટચ કરવા જશે હું તમને જે કહું છું 55,200 અને તમે જો ઓલમોસ્ટ એ ટોપને આપણે ટચ કરવા પહોંચી ગયા છે સો મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ આપણને 15 મિનિટમાં જોવા મળ્યું છે ઓપન ઇન્ટરેસ્ટ એક વખત નજર કરીએ તો ઓપન ઇન્ટરેસ્ટમાં આપણને જે હાઇલાઇટેડ પોઈન્ટ છે હવે 55,000 છે કારણ કે 55,000 તમે જો કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ વચ્ચે ફાઇટ છે ચલો આપણે એ પણ માની લઈએ કે કોલ રાઇટર્સ સૌથી વધારે છે પરંતુ એ બી તો આપણે ઇગ્નોર ના કરવું જોઈએ કે આજે કોલ રાઇટર્સની નવી એન્ટ્રી પુટ રાઇટર્સ એટલે કે કોન્ફિડન્સ પુટ રાઇટર્સ આવે છે અને એ જ કારણે તમે જો અત્યારે હાલ આપણે 55,000 ઉપર ટકી રહ્યા છે જે કોન્ફિડન્સ બતાવે જો આજે 55,000 ઉપર ક્લોઝિંગ આવ્યું અને આવતીકાલે જો હાયર હાઈ બન્યો ને તો પછી માની લઈશું કે આપણે 55,500 આવતીકાલે પણ આપણને જોવા મળી શકે છે સો ક્લિયર આજે ક્લોઝિંગ માટે 55,000 બેંક નિફ્ટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે બાકી સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 54,800 અને 54,500 છે બસ એને આપણે અહીંયા ફોકસ કરીશું સો દર્શક મિત્રો તેજી તો સારી આવી છે બસ તેજીમાં આવું શું છે કે 55,000 ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે જો 55,000 ની નજીક પણ ક્લોઝિંગ આવે ને આવતીકાલે હવે હાયર હાઈ બનાવવો જરૂરી છે જો નવી તેજી માટે વરના સ્વાભાવિક છે એવું પણ થઈ શકે કે આટલી તેજી આવી જાય તો થોડુંક એકાદ દિવસ પ્રોફિટ બુકિંગ પર થોડુંક આવી શકે છે પરંતુ એ જો પ્રોફિટ બુકિંગ આવે તો એ બધા સંજોગોમાં આપણે 54,500 આ લેવલ છે કે એટલીસ્ટ સસ્ટેન થવું જોઈએ ક્લિયર અને નવી નિફ્ટીમાં તેજી માટે 23,267 જો આ લેવલ ક્રોસ થઈને અડધો કલાક તમે ટકો છો આવતીકાલે તો 23,500 તરફની પણ મોમેન્ટમ નિફ્ટીમાં આપણને જોવા મળી શકે ચાન્સીસ એવા પણ હોઈ શકે કે આજે બેંક નિફ્ટી પરફોર્મ કરી કાલે નિફ્ટીનો દિવસ આવે અને નિફ્ટી આપણને આવી જબરજસ્ત તેજી જોવા મળી શકે સો અહીંયા બંને પોસિબિલિટી છે પણ જે લેવલ આપણે વાત કરીએ બસ એને આપણે ધ્યાન પર રાખીશું યસ
ઓકે, તો આ છે ઓવરઓલ સંકેત. નજર રાખીશું. આભાર યોમિક આપના અમારા સાથે જોડાવા માટે. તો બેઝિકલી બેંક નિફ્ટી માટે